તો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 24.44% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આજ સવારની જ વાત કરીએ તો આજ સવાર સુધીમાં રાજ્યમાં 222.10 મિલીમીટર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં 36.33 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 34.13% વરસાદ વરસી ચૂક્યો। કચ્છની વાત કરીએ તો કચ્છમાં અત્યારે સૌથી ઓછો માત્ર 9.60 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાઈ રહ્યો છે। તો આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ 2.18 લાખ MCFT પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો। તો રાજ્યના 206 જળાશયોમાં 41.05% પાણીનો સંગ્રહ થયો છે। આ સાથે 5 એવા ડેમ કે જ્યાં સંપૂર્ણ 100% ભરાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં અત્યાર સુધી 1578 એવા લોકો કે જેમનું સુરક્ષિત સ્થળે સ્થળાંતરણ પણ કરવામાં આવ્યું છે। આ સાથે અત્યાર સુધી 174 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ભારે વરસાદના પગલે રાજ્યના કુલ 492 એવા રસ્તાઓ કે જેને બંધ કરવાની પણ ફરજ પડી છે। આ સાથે નવસારી જિલ્લામાં સૌથી વધુ 121 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા। અત્રે મહત્વનું છે કે રાજ્યમાં જે રીતે પૂરની પરિસ્થિતિ છે અને તે દરમિયાન આ બચાવની કામગીરી માટે તમામ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। આ ટીમની જો વાત કરીએ તો એનડીઆરએફની 12 ટીમો અને એસડીઆરએફની 27 ટીમોને તૈનાત કરવામાં આવી છે। તો આ સાથે ભારે વરસાદના કારણે 6500થી વધુ ફીડર અને 6000થી વધુ વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું છે। 346 ફીડર હજુ પણ બંધ હોવાની જાણકારી સામે આવી છે। તો હવામાન વિભાગ દ્વારા દરિયો ન ખેડવા માટે પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે। 11 જુલાઈ સુધી માછીમારો માટે ખાસ અપીલ કરવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ।